જ્યારે અલવિદા કહી રહ્યું છે ત્યારે 2024માં નશા સામે કેવી રીતે જંગ લડવામાં આવી, ગુજરાતમાંથી ખાસ તો ક્યાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો, આ તમામ 2024ની વિગતો જોઈએ. કચ્છમાં ડ્રગ્સનો દરિયો. આ વર્ષે કચ્છનો દરિયો જાણે ડ્રગ્સનો દરિયો સાબિત થયો. અહીંના વિવિધ વિસ્તારોમાંથી આખા વર્ષ દરમિયાન ડ્રગ્સનો જથ્થો પકડાતો રહ્યો. જખૌના દરિયાકાંઠે બીએસએફના જવાનોએ વર્ષ 2024માં દરિયાઈ વિસ્તારમાંથી અંદાજિત 480 જેટલા બિનવારસી ડ્રગ્સના પેકેજ કબજે કર્યા હતા. પશ્ચિમ કચ્છમાંથી અંદાજિત 430.37 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો. પૂર્વ કચ્છમાંથી અંદાજિત 253.75 કરોડનો વિવિધ પ્રકારના ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. 61 ડ્રગ્સ માફિયા અને ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી. તો કચ્છ ઉપરાંત પોરબંદરના દરિયામાંથી પણ આ વર્ષે ડ્રગ્સ પકડી પડાયું છે. નવેમ્બર મહિનામાં ગુજરાત એટીએસ અને એનસીબીએ પોરબંદરના દરિયામાંથી 700 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું. આ ડ્રગ્સ ઈરાની બોટમાંથી લાવવામાં આવ્યું હતું. કરોડો રૂપિયાના ડ્રગ્સ કેસમાં હાજી સલીમનું નામ સામે આવ્યું છે. હાજી સલીમ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં હેરોઇન અને અન્ય ડ્રગ્સના કાળા વેપાર સાથે જોડાયેલો છે. હાજી સલીમ દાઉદ ઇબ્રાહિમની ખૂબ નજીક હોવાનું કહેવાય છે. આ સાથે પોરબંદર નજીક 6 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. ટીમે તેમની પાસેથી 450 કરોડ રૂપિયાથી વધુની કિંમતના ડ્રગ્સ અને નશીલા પદાર્થો જપ્ત કર્યા હતા. જૂન મહિનાની શરૂઆતમાં ગુજરાત એટીએસ દ્વારા ગાંધીધામ તાલુકાના ખારી રોહર પાસેથી 130 કરોડની કિંમતના કોકેઇનના 13 પેકેટ્સ ઝડપી પાડવામાં આવ્યા હતા. તપાસમાં ખુલ્યું કે આંતરરાષ્ટ્રીય કનેક્શન કંડલા પોર્ટ પર ઈરાન અને અફઘાનિસ્તાનથી આવતા કન્ટેનર મારફતે આ ડ્રગ્સ ગાંધીધામ સુધી પહોંચ્યું હતું. બાદમાં ખારી રોહર પાસેથી ખાડીમાંથી છુપાવી દેવાયું હતું, જેને એટીએસે ઝડપી પાડ્યું. દરમિયાન એક કંપનીમાંથી પણ કોકેઇન મળ્યું હોવાના સમાચાર આવ્યા હતા. સ્થળ હતું અંકલેશ્વર. ઓક્ટોબરમાં ભરૂચના અંકલેશ્વરમાંથી 5000 કરોડની કિંમતનું ડ્રગ્સ પકડાયું. આવકાર ફાર્મા કંપનીમાંથી 500 કિલો કોકેઇનનો જપ્ત કરતા ચકચાર મચી. તો આ વર્ષે ડ્રગ્સ ઉપરાંત ગાંજાનો જથ્થો પણ ચર્ચામાં રહ્યો. અમદાવાદ એરપોર્ટ પરથી વિયેતનામથી આવતો ગાંજો પકડી પડાયો. સૌથી મોટો સવાલ એ આવ્યો કે આટલો મોટો જથ્થો અમદાવાદ સુધી કેવી રીતે પહોંચ્યો. એક મહિલા સહિત 7 આરોપીઓએ આ કેસમાં આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. 2 કરોડ 10 લાખની કિંમતનો ગાંજો જપ્ત કર્યો. અમદાવાદથી જ અવારનવાર હાઇબ્રિડ ગાંજો પકડાયો. વડોદરા શહેરમાંથી પણ 22 લાખની કિંમતનો હાઇબ્રિડ ગાંજો પકડ્યો હતો. જો કે હાઇબ્રિડ ગાંજાની વધતી માંગે આ વર્ષે ચિંતા વધારી મૂકી છે. ડ્રગ્સ અને ગાંજાની હેરાફેરી ચાલુ જ હતી, જેમાં કેટલાક કિસ્સાઓ ગાંજાની ખેતી કરતા પણ ઝડપાયા. ઘરનો ગાંજો ઘરમાં ખેતીના લગભગ તમામ કેસ સામે આવ્યા. નવેમ્બર મહિનામાં તંત્રનું ડ્રોન ઉડ્યું દાહોદમાં, કે જ્યાં એસઓજી પોલીસને જિલ્લાના 3 ખેતરમાં ગાંજાના કુલ 493 છોડ મળી આવ્યા. પૂર્વ કચ્છના અંજાર તાલુકાના સિનુગ્રા ગામમાં એક મકાનમાંથી પોલીસે ગાંજાની ખેતી ઝડપી. મકાનમાંથી ગાંજાના 38 છોડ ઉપરાંત પેટી પલંગમાંથી મળીને કુલ 16.251 કિલો ગાંજો ઝડપી પાડવામાં આવ્યો. મકાનની તપાસ કરતા ઘરમાં રસોડા બહારના ફળિયામાં છોડ વાવ્યા હતા અને આ તરફ અમરેલી જિલ્લામાં તુવેરની આડમાં ગાંજાની ખેતી કરવામાં આવી હતી.